તો ફાઇનલી આજનો રૂટ આપણો આ પ્રમાણે રહેવાનો છે. મહારાષ્ટ્ર બોર્ડર, નાસિકથી વણી, સંગમનેર, પૂના, ચાકણ, કાત્રેજ, ત્યાં સુધીનો આપણો રૂટ રહેવાનો છે. હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય માં મોગલ, જય દ્વારકાધીશ. તો ફરી આ નવા બ્લોકમાં તમારું સ્વાગત છે. તો અત્યારે આપણે મહારાષ્ટ્રની બોર્ડર પહેલાં દ્વારકાધીશ હોટલે આપણે સૂતા હતા. તો આપણે ઉઠી ગયા છે. તો આપણે ચા પાણી પણ પી આવ્યા છે. જો આ હોટલે આપણે સૂતા હતા, દ્વારકાધીશ હોટલ છે. બોર્ડર પહેલાં આવે છે. અહીંયા બધી ગાડીઓ પડી છે. હાઈવે છે ને આપણી ગાડી પડી છે અહીંયા આગળ. તો હવે પછી આપણે મહારાષ્ટ્રમાં એન્ટર થઈશું. તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો. વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફાઇનલી આપણે મહારાષ્ટ્રની બોર્ડરે પહોંચી ગયા છે. જો આ મહારાષ્ટ્રની બોર્ડર છે. અહીંયા કાંટો કરાવીને પછી આપણે આગળ વધશું. બ્લોક તો ફાઇનલી આપણે કાંટો કરાવી નીકળી ગયા છે. હવે આપણે જઈશું એન્ટ્રી કરાવવા. તો આપણે એન્ટ્રી બેન્ટ્રી કરાવીને આપણે નીકળી ગયા છે પાછા. હવે આપણે આવશે વણીથી ડિંડોરી, એ નાસિક, તો ફાઇનલી અત્યારે વાગી ગયા છે 9:30 અને આપણે પહોંચી ગયા છે ડિંડોરી. જો આ ડિંડોરી અત્યારે ડિંડોરી ગામમાં ટ્રાફિક ઓછું હોય. બપોરે એમાં આવો ને તો માર્કેટ પણ હાઈવે ઉપર જ છે. તો અત્યારે કાંઈ ટ્રાફિક છે નહીં. 11 વાગે એટલે ટ્રાફિક બહુ થાય અહીંયા આગળ. આ બધી માર્કેટ ભરાય અહીંયા આગળ. દુકાને રોડ ઉપર જ છે બધી. જો આ ડિંડોરી આવો એટલે સિંહ વાળું
પૂતળું જોવા મળે તમને. કેરીઓ ચાલુ થઈ ગઈ જોવાય મહારાષ્ટ્રમાં. તો ચાલો મળીએ હવે નાસિક સિટીમાં. તો ફાઇનલી આપણે જો નાસિકમાં એન્ટર થયા છે. શિરડી જવા માટે આપણે સીધા મનમાડ નાસિક. આપણે હવે જઈશું નાસિક બાયપાસ. તો આપણે નાસિક બાયપાસ તો આપણે આગળના વિડીયો તમે જોયો હશે. આપણે જવાનું છે સિન્નર સંગમનેર. તો ફાઇનલી અત્યારે આપણે જો નાસિક પાર કરીને સંગમનેર પુના હાઈવે ઉપર આપણે ટોલ નાકું આવે ને આપણે પહોંચ્યા છે અત્યારે. જો આ ટોલ નાકું છે. હવે આપણે આવશે અહીંથી સિન્નર સંગમનેર. ફાઇનલી મિત્રો આપણે જો સિન્નર ઘાટે પહોંચ્યા છે. નાનો એવો સિન્નર ઘાટ છે આ.
હતો આપણો આ સિન્નરનો ઘાટ. નાસિક પાર કરીને ટોલ નાકો આવે, ટોલ નાકા પાર કર્યા પછી સિન્નર પહેલાં ઘાટ આવે છે. તો વિડીયોમાં તમને આખો ઘાટ દેખાડ્યો. તો હવે આપણે આવશે સિન્નર બાયપાસ. શિરડી જવા માટે નીચે ઉતરવાનું, પૂના જવા માટે 190 કિલોમીટર પૂના. સો સિન્નર જવું હોય તો નીચે ઉતરીને અને આપણે છે સિન્નર બાયપાસ. અત્યારે આપણે સિન્નર બાયપાસમાં છીએ. તો પછી હવે આપણે આવશે સંગમનેર. તો મળીએ સંગમનેરમાં. ફાઇનલી અત્યારે આપણે પહોંચ્યા છે સંગમનેર. પહેલાં સિન્નર પાર કરીને સંગમનેર પહેલાં આપણે ભારતના પંપે સીએનજી ગેસ પુરાવાનો છે. તો આપણે પંપે પહોંચી ગયા છે. હવે આપણે સીએનજી ગેસ પુરાવશું. આ બે ગાડીઓમાં સીએનજી ગેસ ફૂલ થાય છે. એકમાં થઈ ગયો છે અને એકમાં બાકી છે. જુઓ એ ફૂલ થાય એટલે પછી આપણે લગાડીએ છીએ. આ ભારતનો પંપ છે, ઓફલાઈન પંપ છે. તો ફાઇનલી આપણી ગાડી જો ગેસ પૂરવા માટે લાગી ગઈ છે. અને આપણી ગાડીમાં જો ગેસ પુરાય છે. આ ઓફલાઈન પંપ છે, ભારતનો પંપ છે. જો અહીંયા શું ભાવ છે તમને વિડીયોમાં બન્યા રહેજો, બતાવું છું. ત્રાણું પોઈન્ટ 17 કિલો ગેસ આવ્યો છે હજી. કિલો 55 પોઈન્ટ 3142 રૂપિયાનો ગેસ આવ્યો છે. પ્રેશર ઓછું છે તો હાલો. તો હવે આપણે આગળ મળીએ. તો ફાઇનલી અત્યારે વાગી ગયા છે બપોરના 12 અને આપણે પહોંચ્યા છે સંગમનેર. સંગમનેર પહેલાં છીએ આપણે. હવે અહીંથી સંગમનેર છે અહીંથી 10-15 કિલોમીટર. તો સંગમનેર પહેલાં આપણે કાઠિયાવાડી હોટલ આવે ને આપણે જમવાનું જમી લઈએ. લાગી છે બપોર 12 વાગી ગયા છે અને તડકો પણ એટલો છે. તો આપણે ઘડીક આરામ કરીશું. તો અત્યારે આ રોડે બની ગયો છે આપણે આરસીસી સંગમનેર વાળો. પહેલાં તો રસ્તો ખરાબ હતો, અત્યારે તો કે થઈ ગયો છે. કેવો સરસ મજાનો વ્યૂ આવે જુઓ તમે. સંગમનેર પહેલાં મંદિરનો વ્યૂ એક સારો આવે છે.
ફાઇનલી અત્યારે આપણે જો સંગમનેર પાર કરીને સંગમનેર પાર કરો એટલે ઘાટ આવે છે, એ ઘાટે આપણે પહોંચ્યા છે. તો આપણે હવે ધીરે ધીરે ઘાટ ચડશું. ગામણવાડી સામે દેખાય ઘાટ આપણે ચડવાનો છે. ફાઇનલી અત્યારે વાગી ગયા છે બપોરનો 1:30 અને આપણે અત્યારે પહોંચી ગયા છે સંગમનેર પાર કરી બિકાનેર ધાબે. સંગમનેર કાઠિયાવાડીમાં હોટલમાં કાંઈ બરોબર હતું નહીં ગાડી રાખે એવું, તો અત્યારે આપણે પહોંચી ગયા છે બિકાનેર ધાબે. તો આપણે ત્યાં જઈને જમશું. તો આ બિકાનેર ધાબો છે.
ન્યૂ બીકાનેર. સંગમનેરથી આવો એટલે લેફ્ટ સાઈડમાં આવે. પૂનાથી જાઓ, પૂનાથી આવો નાસિક બાજુ તો ડાઈવર સાઈડમાં આવે. ગાડી આપણે શીરે લગાડી દીધી છે, આગળનો મોરો. અને હવે પછી આપણે જમવા જઈએ છીએ. હવે આપણે નીકળશું બપોર પછી ટાટા પોરે. આ હોટલનું પાર્કિંગ છે જો. उसमें मैंने काम कराया, टेपट वाल फ्री हो गया इसका. अभी भी टेपट का वो पैकिंग सही नहीं लग गया, थोड़ा ऑयल आ रहा है. तो 3 दिन वहाँ काम कराया. दूसरी गाड़ी हमारी कंपनी की इंदौर खाली हो रही है, उसको क्रॉसिंग दे दिया वहाँ से. मेरे को कल बोला तो उधर चल गया पुनः. તો ફાઇનલી 11 વાગી તો સાંજના 5. હવે આપણે બીકાનેર હોટેલેથી આપણે અત્યારે નીકળ્યા છે. તો આપણે જઈશું પૂના સુધી. પૂના પહેલાં આપણે પેટનાક આવે ને આપણે રોકાઈ જઈશું ક્રિષ્ના કાઠિયાવાડી હોટલમાં. અત્યારે જો તડકો ધીરો થયો પડ્યો છે. હવે આપણે નીકળ્યા છે. તો હવે આપણે આવશે આલે ફાટા. આલે ફાટાથી નારણગાંવ. આપણે જો આલે ફાટા પહોંચી ગયા છે. તો હવે આપણે જઈશું આલે ફાટા બાયપાસ. આપણે પહેલાં જૂનો રસ્તો હતો, હવે તો આપણે બાયપાસ ચાલુ થઈ ગયો છે. તો આપણે તો બાયપાસ જવાનું છે. પછી આવશે નારણગાંવ, મંચર, પેટ. તો આ નગર તો આલે ફાટા બાયપાસ છે. આ રીતનો છે ભાઈ આલે ફાટા બાયપાસ. તો ચાલો મળીએ આપણે નારણગાંવ કા મંચર. તો ફાઇનલી અત્યારે વાગી છે સાંજના 7 અને આપણે પહોંચ્યા છે પૂના. પેટનાકા વટીને ક્રિષ્ના કાઠિયાવાડી હોટલ આવે છે ત્યાં આપણે અત્યારે પહોંચ્યા છે. તો ચા પાણી પીધા અને આપણે આજે અહીંયા રોકાઈ જઈશું. જો આપણે અહીંયા ગાડી પડી છે અને આ ક્રિષ્ના કાઠિયાવાડી હોટલ છે. જો આ હોટલ છે. આ હોટલનું પાર્કિંગ છે. નીચે પણ પાર્કિંગ છે, ઉપર પણ પાર્કિંગ છે અને હાઈવેની એક્ઝેક્ટ બાજુમાં જ છે. આપણે જે જૂનો બીકાનેર ધાબો હતો એ વટીને બીકાનેરથી આપણે ડ્રાઈવર સાઈડમાં આવે. ક્રિષ્ના કાઠિયાવાડી છે એ હોટલ આવે છે ખાલી સાઈડમાં.
ફાઇનલી અત્યારે વાગી ગયા છે રાતનો 1 ને આપણે પૂના પાસ કરીએ છીએ. ક્રિષ્ના કાઠિયાવાડી આપણે કંઈ જેમાં નથી. હવે આગળ હોટલ બોટલને ભૂલી છે તો જમશું નગર પછી સવારમાં, કારણ કે આપણે બપોર 2 વાગે તો જેમાં પછી જમીને આરામ કર્યો એટલે કે લાગી નથી. તો અત્યારે જો આપણે પૂના સિટીમાં છીએ. પૂના સિટી પાર કરીએ છીએ આપણે. પૂના સિટી પાર કરીને રાત્રે આજુબાજુ આપણે જઈ ભૂલ જઈશું. તો સવારમાં આપણે કંઈ માથા પડીશું. જો આ પૂના સિટી છે. અત્યારે કઈ ટ્રાફિક હોય નહીં. સવારમાં તો ટ્રાફિક બહુ હોય. જો સત્તારાન તો આપણે પૂના સિટી પાર કરી લીધું છે. હવે પાછા આપણે આવી ગયા છે વાકડ. હવે અહીંથી આપણે પૂના બેંગ્લોર મુંબઈ પૂના બેંગ્લોર હાઈવે આપણે પકડશું અહીંથી. જો અહીંથી આપણે સાઉન્ડ છે સતારા બાજુ. આપણે મુંબઈથી આવતો હાઈવે છે. આ મુંબઈ હાઈવે છે. આપણે અત્યારે છીએ વાકડ.
તો ફાઇનલી અત્યારે આપણે જો કાતરેજ પગ આવ્યા છે અને આપણે આ હતું કાતરેજ પહેલાંનું બોગદું લગભગ 2-3 કિલોમીટર 2-3 કિલોમીટર ક્યાં 2-3 મિનિટનું બોગદું છે. આપણે 3 મિનિટ થઈ બહાર નીકળતા. તો હવે આપણે આવશે કાતરેજ. ટોલ પ્લાઝા પાર કરીને આપણે મારવાડીનું હોટલ આવે ને આપણે રાખી દઈશું. તો ચાલો મળીએ કાતરેજ ટોલ નાકે. તો ફાઇનલી અત્યારે જો આપણે કાતરેજ ટોલ નાકે પહોંચ્યા છે. તો હવે પછી આપણે કાતરેજ પાર કરીને ટોલ પાર કરીને 1-2 કિલોમીટર હાલશું. પછી આપણે મારવાડી હોટલ આવે ત્યાં જઈને આપણે સુઈ જઈશું. હવે સવારમાં ભલે 8 વાગે 9 વાગે કાંઈ ટેન્શન નહીં. ટેન્શન તો હું છે અત્યારે પૂના પાસ કરી લ્યો એટલે નો ટેન્શન. પૂના પાસ ન કર્યું હોય તો સવારમાં 4 વાગે પાછું જાગવું પડે. તો ફાઇનલી અત્યારે વાગી ગયા છે રાતના 8:30. તો હવે આપણને નીંદર ચડી છે તો પૂના પાર કરી લીધું છે. તો પૂના પાર કરીને કાતરેજ ટોલ નાકું પાર કરીને આપણે રિલાયન્સની બાજુમાં તે મારવાડીની હોટલ આવ્યો તો ત્યાં આપણે અત્યારે સુઈ જવાનું છે. તો મળીએ સવારમાં નવા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, જય મા મોગલ, જય દ્વારકાધીશ. જો અમારો બ્લોગ સારો લાગ્યો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. જય માતાજી.